છેલ્લે ક્યાં આવે? ભજન કરો. બીજું કઈ કરવાનું કહ્યું જ નહીં. બાપુએ શું કહ્યું? ભજન કરો. રામદેવજી દાદાએ શું કહ્યું? ભજન કરો. બાદશાહી 1,52 બાદશાહી એ આ નિદાર ધર્મની આગળ કઈ નથી. નિદાર ધર્મ જે છે ને એની આગળ એ કઈ નથી એવું નક્કી કરીને હવે જે પરમાત્માના અવતાર અહીંયા થયા, જેટલા થયા ને એટલા બધાય પરમાત્માના જ અવતાર છે. આજે તમે છો ને એ પરમાત્માના જ અવતાર છો ભાઈ, પણ આપણે એને નક્કી કરી શકતા નથી. અને જે આગળ થઈ ગયા ને એને આપણે નક્કી કરીએ છીએ. કૃષ્ણ થઈ ગયા પરમાત્મા, રામ થઈ ગયા પરમાત્મા, રામદેવજી દાદા થઈ ગયા પરમાત્મા. એ બધાને આપણે નક્કી કર્યા, પણ આપણી જાતને આપણે નક્કી નથી કરી શકતા. આપણે આપણી જાતને નક્કી કરવાની છે. એના માટે છે ને આ બધા આ ખર્ચા બધા એના માટે છે. આ રાગડા તાણવા માટે નથી ભાઈ. એવા તો કલાકારો બહુ ગાય છે અને આ દુનિયામાં ઘણા કલાકાર છે, એકથી એક ચડિયાતા, એકથી એક મોટા મોટા એવોર્ડો લીધેલા બી કલાકારો છે. આપણે એમની જરૂર નથી. કારણ કે આ ભક્તિ છે, કલા નથી. આ ભક્તિ છે, કલા નથી. એટલે કલાકારની જરૂર નથી, ભક્તિમાં ભક્તની જરૂર છે. અને ભક્ત ત્યારે કહેવાય કે જ્યારે ભગવાનનું ભજન કરે. જે ભગવાનનું ભજન ના કરે ને એને ભક્ત ન કહેવાય. સાંભળવાની તેની તૈયારી નથી. એને મીરાબાઈએ કહ્યું, જેને સાંભળવાની તૈયારી નથી એ નર કેવી રીતે તરશે? સાંભળવું જ નથી. તમે ભલે ને ગમે તેટલી રાડો પાડ્યા કરો, પણ એને સાંભળવું જ નથી. એ નર કેવી રીતે તરશે? જેને પોતાની જાતની જ પડી નથી. એને એ ખાવાનું નથી એ ખાય છે, પીવાનું નથી એ પીવે છે. જે નથી કરવાનું એવું કામ એ કરે છે. એવો નર કેવી રીતે કરશે? ઉપરથી ભગવાન આવ્યા હતા, રામ સ્વરૂપ લઈને આવ્યા, કૃષ્ણ સ્વરૂપ લઈને આવ્યા, રામદેવજી દાદા સ્વરૂપ લઈને આવ્યા, અને દરેકે દરેક જુદા જુદા યુગમાં આવ્યા. જુદા જુદા યુગમાં આવ્યા, એક જ યુગમાં નથી આવ્યા. કોઈ સતયુગમાં આવ્યા, કોઈ ત્રેતામાં આવ્યા, કોઈ દ્વાપરમાં આવ્યા, કોઈ કળિયુગમાં આવ્યા. તો આ કળિયુગમાં રામદેવજી દાદા જેવા પરમાત્માના અવતાર, જે રામ હતા એ જ રામદેવજી દાદા થઈને આવ્યા. કેટલાય માન્યા અને સમાધિએ ખોલાઈ નાખી. બોલો, એની સમાધિએ ખોદાઈ નાખી. આવું તો અત્યારના જમાનામાં આપણે નથી કરતા. આપણે કોઈ મહાપુરુષની સમાધિ ખોદાવીએ? આપણામાં એક મંદિર કે એક વચ્ચે કબર આવતી હોય ને તો એ કબરથી આમ ફરી રસ્તો લઈ લઈએ છીએ, પણ એને તોડતા નથી. એ મંદિરને ઉખાડતા નથી. અને રામદેવજી દેવ પરમાત્માનો અવતાર, પરમાત્માનો જ અવતાર, એની સમાધિએ ખોદી નાખી. આ દુનિયા છે ને એને ભક્તિ કરવી નથી. એને તો એ જોવું છે કે આ દુનિયાના લોકો શું કરે છે ભેગા થઈને. આ ભેગા થઈને શું કરે છે એ જોવા આવે છે. ભક્તિ નથી કરવી. એને ભજન કરવું નથી. ભજન કરવું હોય તો 10 વર્ષની ક્યાં જરૂર છે? ભજન તો જે લાગી કે દાગી. મીરાબાઈને જેવા ગોવિંદાસ ચમાર મળ્યા, અને આ નામ વચન ઓળખાવ્યું તો બીજે જ દિવસે એને અનુભવ થઈ ગયો. તો અનુભવ કરવા માટે બહુ લાંબા સમયની જરૂર નથી, પણ આપણા મગજનું ઠેકાણું જ નથી.
અહીંયા આપણું મગજ ચાલતું જ નથી. આપણે મગજ ક્યાં ચલાવીએ છીએ? બેઠા છીએ અહીંયા, પણ ખેતરમાં કામ કરતા હોઈએ છીએ. આપણું મગજ ખેતરમાં હોય. દાળિયા કરીને અહીંયા આયા, હે? તો દાળિયા શું કરતા છે ને? એ અહીં બેઠા બેઠા દાળિયા કરીએ આપણે. એની સુપરવિઝન આપણું મગજ અહીંયા કરે. એ ક્યારે ભગવાનના પાસે જાય? એ ક્યારે સફળ થાય? એની કયા દિવસે કલ્યાણ થાય? ના થાય, કદી ના થાય. જેણે પોતાના પૂરા જીવન છે ને સદગુરુના ચરણની અંદર છે ને સમર્પિત કરી દીધા. સદગુરુ સિવાય કોઈ ચીજ નહીં, સદગુરુ સિવાય કોઈ સગા નહીં, સદગુરુ સિવાય કોઈ વાલા નહીં, સદગુરુ સિવાય કોઈ ભાઈ નહીં, કોઈ બેન નહીં. ગીતા મીરાબાઈએ શું કહ્યું? ગિરધર માતા, ગિરધર પિતા, ગિરધર ભાઈ અને બેન બધાય ગિરધર. એના સિવાયનું મારે કોઈ સંબંધ નથી. છે આપણામાં એવું? આપણામાં એવું હોય એને તો હાલ અનુભવ થાય, હાલ જ અનુભવ થાય. એટલે અનુભવ કરવા માટે હંમેશા ભજન કરો. ભજન કરશો ને તમને અમે કર્યું અને એનો લાભ અમને મળ્યો. એ અમે અમારી રીતે અમારી આ તો ગોળ છે પોતાનો. તમારે બીજા કોઈને કહેવાની જરૂર નથી. તમે જાતે છે ને ચોળી અને ખાઈ લો એટલે તમને ખબર પડે કે આ ગોળ ગળ્યો છે. દુનિયાને પૂછ કરશો ગળ્યો કેવો, તો આખી દુનિયામાં કોઈ તમને એનો જવાબ નહીં આપે. કારણ કે એનો જવાબ જ નથી. ભજન કરવાથી શું થાય એનો જવાબ ખોટો છે. કોઈની પાસે માંગો તમને જે મળે એ ખોટો. તમે તમારી જાતે અનુભવ કરી અને ભજનનો જે અનુભવ છે ને એને તમે જાતે અનુભવો તો એ સાચું. બાકી હું કહું કે બાપુ કે ઉપરથી આવીને બેટા માટે વાત કરી ને તમને કે ઉપરથી આવીને રામદેવજી દાદાએ બોલ્યા. રામે કહ્યું, 4 વાનરોએ માન્યું, બાકી બીજા કોઈએ માન્યું? ધોબીનો ગાળો બોલી. એ જ અયોધ્યામાં રહી, અવધપુરીમાં રહી અને ધોબીએ રામને ગાળો બોલી. આવા મહાપુરુષો જે પરમાત્માના અવતારો થયા, એવા અવતારોનું જો આ દુનિયાએ કોઈ એમ માન્યું નથી. આપણે અહીંયા વાત કરીએ છીએ તો ઘણી બહેનો છે ને વાતો કરે છે. તો એમને બેસવાનો મતલબ શું? એમને આમાં તમે અહીંથી લઈ જવાનું છે ને, આ જે આપણે ગાયું ને એમાંથી કશું લઈ જવાનું નથી. ગાય છે તો ખડ ખાય છે, દૂધ વારન કો પીલાય છે, પણ આપદાયી તો કોક જ થાય છે. જે પોતે ગાય અને પોતે સમજે મેં શું ગાયું એ મને જ ખબર ના હોય તો એ ગાવાનો મતલબ કઈ છે? એને ગાયું હમણાં ગુરુ વિનાની હું આંધળી. આંખ તો બધાને છે, તો ગુરુ કર્યા ગુરુએ છે અને આપણે આંધળા કેવી રીતે? આપણામાં દ્રષ્ટિ નથી, આંખ છે દ્રષ્ટિ નથી, કાન છે આપણું શ્રવણ નથી. કાન છે પણ શ્રવણ નથી. આપણે બેઠા છીએ પણ સાંભળતા નથી. જે વાત થાય છે ને એની આપણે અંદર જવા જ નથી દેતા. એને જવા દો, તમારા અંદરમાં જવા દઈ એનું શ્રવણ બરાબર કરો. જે વાત તમે કરો, જે વાત વાણી ગાઓ, તો એ વાણીનો પહેલા તમે કોક મહાપુરુષ પાસે જઈ અને એનો અનુભવ એ આધારે એનું વિવરણ કરાવો. તમે જાતે સમજો તમે શું ગાઓ છો. અરે તમે શું બોલો છો એની તમને ખબર નથી. તમે જે ગાઓ છો એની તમને ખબર નથી. તો પછી સંતો જે વાત કરશે એ તો એ ભૂમિકાથી જ કરશે અને એ ભૂમિકામાં
એ પોતે એ વાણીનો અર્થ કરી અને તમને જણાવશે તો તમને ક્યાંથી ખબર પડશે? તમને તો એ વાણીની ખબર જ નથી, તમે ગાઈ નાખ્યું. એટલે ગાઓ, ના ગાઓ એવું નથી. વાણી છે ને એ આપણા મનને એકાગ્ર કરવા માટેનું સાધન છે. આ વાજા વાગે છે ને એ ખાલી વગાડવા માટે નથી. હમણાં એક હાથ બી ખોટો પડે ને તો તત ગાવા વાળો કહી દે કે ભાઈ તને ના વગાડતા આવડતું તો બંધ કરી દે, મને ગાવા દે, હું તો હાર્મોનિયમ ઉપર કહી દઈશ. સમજવા જેવું એ છે કે આપણામાં જ્યાં સુધી દ્રષ્ટિ નથી ત્યાં સુધી આપણે આંધળા છીએ. અને સદગુરુના ચરણમાં જઈએ ને એટલે એ આપણને દ્રષ્ટિ આપે છે. પણ એ દ્રષ્ટિ આપણે સમજી લઈએ તો આપણો ફેરો ફોક ના થાય. નહીં તો ફેરો ફોક છે. મનુષ્યનો અવતાર તમને મળ્યો છે એટલે તમને જન્મ્યા છો, અને જન્મ્યા છો એટલે મરવાના છો. આટલું નક્કી છે. બીજી બધી વાતોમાં પડશો નહીં. તમે આડી એવડી કોઈ વાતોમાં જશો નહીં. સદગુરુ છે ને જેણે આપણને નામ આપ્યું ને એ નામ છે ને એ જ મુખ્ય છે. નામ મળ્યું એટલે રામ મળ્યા, અને સદગુરુ મળ્યા ને એટલે ભગવાન મળ્યા. એટલું માની લેજો. આટલું માની લો તો તમારે બીજું કંઈ કરવાનું નથી. તમે કદાચ ભજન ના કરી શકો, કોઈ એવી માણસ હોય કે ભજન ના કરી શકે, એ પોઝિશન ના હોય એની, ના કરી શકે, પણ એને જો નક્કી થઈ જાય કે મને જે નામ મળ્યું ને એ રામ મળ્યા, અને મને જેણે આ ઉપદેશ ભગવાન બતાવ્યા એને એ મારા ભગવાન, તો સદગુરુ સિવાય બીજો કોઈ ભગવાન તમને આખી દુનિયામાં ફરો ક્યાંય ભગવાન સદગુરુ સિવાય મળશે જ નહીં. આ બધા જેટલા રખડે છે ને એ બધા ભગવાન વગર રખડે છે. ભગવાનથી રખડતા નથી. એની પાછળ કેટલાય કારણો હોય છે. કોઈને ધનનો લોભ છે, કોઈને પ્રતિષ્ઠાનો લોભ છે, કોઈને માન મર્તબો જોઈએ છે, કોઈને મોટું ઉપર બેસવાનું આસન જોઈએ છે. અમને નીચે બેહાડજો ને, અમે બાપા દરેકે દરેક છે ને પોતાના સદગુરુના સામે નીચે બેસી અને મોટા થયા છે. એ લાભુ દાદા હોય તોય, અને આપણે રામદેવજી દાદા હોય તોય, રામ હોય તોય, અને કૃષ્ણ હોય તોય, એ બધાએ પોતપોતાના ગુરુ મહારાજના પાસે નીચે બેસી અને સેવા કરી. ઘણાએ તો ગાયો ચારી, ઘણાએ લાકડા કાપી જંગલમાંથી લાવી અને ગુરુની સેવા કરી. બધા કોણે નથી કરી? બાવા બાળનાથ છે ને એના ચરણમાં રામદેવજી દાદા એની ગોદડીમાં છુપાઈ ગયા. તો ગોદડી કેવડી મોટી છે, રામદેવજી દાદા છુપાઈ ગયા. એટલા નાના થઈ ગયા. આ દેહ કોઈનો વધે નહીં, ઘટે નહીં. એ જેવડો હોય ને એવડો જ થાય. એ તો વધવા માંડ્યો ને, જે દિવસે જન્મ્યા ત્યારથી વધવા માંડ્યો ને એટલે ચંદ્રના અમીમાં જ વધશે. એ તો વધતો જ જવાનો છે. પણ કહેવાનો મતલબ એ છે 6 મહિનાના ગભરું બાળક હોય ને એની જે પોઝિશન હોય એવું તમારું મન બનાવો. આ મનને એવું બનાવો એટલું પવિત્ર. એને ખબર પડે આ આગ છે, આ સાપ છે, કશું જ ના ખબર પડે. સાપને એ પકડે. નાનું 6 મહિનાનું બાળક કોઈ સાપને પકડે, અગ્નિને એ પકડે. જ્યારે આ બધાને પકડતા આપણને કોઈ પણ જાતનો ખોટો અનુભવ નહીં થાય ને એ દિવસે પરમાત્મા આપણને મળશે. ત્યાં સુધી આપણે છે ને રાહ જોવાની અને ભગવાનનું ભજન કરવાનું. નામ लिया ने सब लिया, सभी शास्त्र का भेद, बिना नाम नरके गयो, पंडित बड़बड़ चारो वेद.
ચાર વેદ વાળો વાંચી અને જો નરકે જતો હોય તો નરક જવા માટે થોડું વાંચવું, એના કરતા ના વાંચવાથી સારું. નરકમાં તો ના જાય, કમસે કમ ભલે સ્વર્ગમાં જાય કે ના જાય. સ્વર્ગ ને નરક ક્યાં છે? આ રહ્યું વૈકુંઠ, આનાથી બીજું મોટું વૈકુંઠ ક્યાંય છે નહીં. આ આપણે બધા બેઠા છીએ ને, એક મના થઈને નર ને નાર જ્યારે આરાધ કરે ને ત્યારે વૈકુંઠ ઊભું થઈ જાય. ત્યારે વૈકુંઠ ઊભું થઈ જાય. વૈકુંઠ કોઈ બહાર નથી, લટકતું નથી. સ્વર્ગ ક્યાંય લટકતું નથી. સ્વર્ગ અને નર્ક જે ગણો ને એ બધું આ પૃથ્વી ઉપર જ છે. જો બહાર હોત તો મહાપુરુષો આ પૃથ્વી ઉપર અવતાર લઈને આવ્યા ના હોત. બધા અવતારો અહીંયા જ થયા અને છેલ્લો થવાનો કલ્કી એ બે જ થશે. આ હિન્દુસ્તાનમાં છે. એટલે આ તો બધું બહુ મોટી મોટી લાંબી લાંબી બધી વાતો છે. સાદું સીધું કામ એક જ છે. સદગુરુએ આપણને જે નામ વચન આપ્યું 6 શબ્દોનું, એટલા 6 શબ્દોનું આપણને સાંભળવાના છે. પણ મારો આજે વારો આવી પહેલા આ છેલ્લો આવતો હતો એટલે વાંધો નહોતો, પણ આજે મારો વારો થોડો વહેલો આવી ગયો એટલે મને એમ થયું કે લાવ તારે આજે હું બી થોડો વટ તો પાડી દઉં બધાની વાતો. બીજું તો કઈ નહીં. આપણે બધા, તમે ને અમે જુદા નથી. તમે ને બધા અમે બધા એક જ છીએ. આપણે બધા એક જ છીએ અને એક જ માળાની અંદર અલગ અલગ મોતી છે. પણ એને ભેરવી રાખવા વાળું કોણ? એને માળા રૂપે રાખવા વાળું કોણ? હમણાં આ દોરો તૂટે તો બધા મોતી વિખરાઈ જાય ને, હે? એટલે એવી એક માળાની જરૂર હોય છે. આ બાપુ છે ને માળા છે. બાપુ છે, માળા છે. એ માળા આ બધા મણકાઓને જોડી અને રાખે છે. એ બધા સદગુરુ છે ને બધા આ કામ કરે છે. એ જોડીને બધાને રાખે છે. અને આપણે એ જે એટલે એક જ વાક્ય કહી દઉં ઉગારામ દાદાનું. ઉગારામ દાદાએ એમ કહ્યું, ગુપ્ત સ્મરણ આપ્યું ગુરુજીએ. હીરસાગર બાપાએ મને ગુપ્ત સ્મરણ આપ્યું. હીરસાગર બાપાએ, ઉગારામ દાદા કહે છે કે ગુપ્ત સ્મરણ આપ્યું ગુરુજીએ, તેથી ચીન્યો આત્મો અમારો. હું અશુદ્ધ હતો. અશુદ્ધ એટલે હરિજનતા એટલે અશુદ્ધ નહીં, એમ નહીં. હું અશુદ્ધ હતો. આપણે ઘણી અશુદ્ધિઓ આપણામાં છે. કામ છે, ક્રોધ છે, લોભ છે, મોહ છે, માયા છે, મચ્છર છે અને એના સિવાયની ગણીએ ના ગણાય ને એટલી બધી છે ને અશુદ્ધિઓ આપણામાં ભરી છે. હે ને? તે હું અશુદ્ધ હતો, તે મને પહેલા શુદ્ધ કર્યું. આપણે કપડું ધોવું હોય તો પહેલા શું કરીએ? એને પલાળીએ, સીધો સાબુ લગાવીએ. એને પલાળવું પડે અને પલાળીને સાબુ લગાડાય. પછી એને મચ બતાવી ધોકા મારો. ઘણી જગ્યાએ ધોકા મારવા પડે. આપણે માર્યા ને થોડા ઘણા, એમ ધોકા થોડા મારવા પડે. ઘણી જગ્યાએ જરૂરી હોય છે. ઘણી જગ્યાએ જરૂરી હોય છે ધોકા. અને કોકને લાગી જાય એને તો ભલે લોહી નીકળે તો લોહી નીકળે, પણ એનું જીવન તો સુધરી જાય બસ. એટલે એનું કપડું ઉજ્જવળ થઈ જાય, ઉજ્જવળ થઈ જાય. આ કપડું છે ને એને ઉજ્જવળ કરવા માટે સાબુ લગાયા પછી ફરી પાછું એને પાણીમાં પલળવું પડે. એને પાણીથી એને ચોખ્ખું કરવું પડે. ત્યારે ચોખ્ખું થઈ અને પછી પહેરાય. એને કહેવાનો મતલબ એટલો છે કે આપણને જે બાપાએ આપ્યું નામ, એમણે કહ્યું કે હું અશુદ્ધ હતો, તે મને શુદ્ધ કર્યું. મારા ગુરુ મહારાજે મને શુદ્ધ કર્યું. આ શુદ્ધ કરવાની રીત છે. તમે બધા બેઠા ને એ દર ત્રીજે બોલાવી અને અહીંયા તમારામાં જે 1 મહિનામાં જેટલી અશુદ્ધિઓ ઘૂસી હોય એ બધી બહાર કાઢી નાખવાની આ જગ્યા છે. એટલા માટે બોલાવીએ છીએ અમે તમને. એટલા માટે આ જગ્યા રાખી છે આપણે કે અશુદ્ધિઓમાંથી એ શુદ્ધ કરે. કોણ કરે? સદગુરુ કરે. સદગુરુ વગર દુનિયામાં આપણું મન છે ને કદી એ
કદી એ શુદ્ધ થાય નહીં. મન સદગુરુના ચરણમાં સોંપી દો ને તો તમારું મન છે ને એનો ગાંઠ ઘડાઈ જાય. અને એનો ગાંઠ ઘડાયેલું મન છે ને એ તરત જ પરમાત્માના નામમાં લાગે અને લાગવું પડે એને. બીજો રસ્તો જ નથી. બીજો રસ્તો છે નહીં. બીજો રસ્તો નથી એટલે લાગવું પડે. આપણે એટલા માટે કહીએ છીએ લાગવું પડે. એટલે કે હું અશુદ્ધ હતો તે મને શુદ્ધ કર્યો અને ઘણો ગુણ માનું હું ગુરુ તમારો. ગુરુના ગુણ જેને બંધાય નહીં, બાપુએ કહ્યું એના જેવું. 40 વર્ષ સુધી ભજન કરે ને અને 40 વર્ષ સુધી સત્સંગ કરે અને ગુરુના ઘેર રોજ જાય ને આવે ને જાય ને આવે. પણ ઘણો ગુણ માનું હું ગુરુ તમારો. ગુરુનો ગુણ બંધાયો નહીં જેને, એને એની જિંદગી નકામી. એના આવવા જવાના ફેરાય નકામા. એની સેવાય નકામી. એક સેવા તો ખરેખર લેવાય નહીં એવાની. પણ હવે જુદા પાડવાની જગ્યા નથી આપણને. જુદા પાડી શકીએ ને એવો આપણી પાસે કોઈ અરીસો નથી. જે અરીસા છે ને એને હજી અત્યારે અનેક જન્મોના, અનેક યુગોના પ્રતિમાઓ, એના પ્રતિબિંબ જાળવીને રાખ્યા છે. એવો એક જગત અરીસો છે. આ જગત અરીસો છે. સદગુરુ એ અરીસો છે. એ તમને ઓળખી લે, તમે એને ના ઓળખી શકો. એ તો અકળકળાનો કરનાર છે. એ તમે અકળકળા કોઈના કળવામાં ના આવે. અનુભવી હોય એને બૂਝે. ઓહંગ અને સોહંગને ઓળખે. એને 14 લોક સુધીનું સૂજે. એક લોક નહીં, 14 લોક સુધીનું સૂજે. તમે 4 યુગ જાણો છો. ઉગારામ દાદા કહેતા મને 1440 યુગની ખબર છે. ઉગારામ દાદા કહેતા મને 1440 યુગની ખબર છે. પ્રહલાદ કાંડ થમ ગભાયો અને જે દિવસે સભા હતી એમાંથી નરસિંહ રૂપ પ્રગટ થયું અને હિરણ્યકશ્યપનો વધ કર્યો ને એ સભામાં કે આ બુદ્ધિઓ બેઠો. તો એ હતો તો તમે નહીં? એ હતો તો તમે નહીં? એ બેઠા હતા તો આપણે હતા. આપણે આજના નથી, આદિ અનાદિના. એક સાદું દાખલો આપું ભાઈ. આપણે છીએ તો આપણા બાપા ખરા કે નહીં? હવે સાંભળજો ખાલી 2 મિનિટ. આપણે છીએ તો આપણા બાપા છે કે નહીં? આપણા બાપા હતા એનો મતલબ એમના બાપુજી હશે કે નહીં? હવે એમના બાપુજી હતા તો એમના બાપુજી હશે કે નહીં? શું કહો છો કહો? આપણે આદિ અનાદિના છીએ કે નહીં? આ સીધી સવાલ. સીધો કોઈને પૂછવા જવાની જરૂર નથી. ત્યાં આપણે આદિ અનાદિના જ છીએ. આપણે આપણા સ્વરૂપને ભૂલી ગયા છીએ. એને સદગુરુ યાદ કરાવે છે. બસ. એટલે કે હું અશુદ્ધ હતો, મને શુદ્ધ કર્યો. ઘણો ગુણ માનું હું ગુરુ તમારો. હવે તો હું તમારો જ, બીજા કોઈનો નહીં. મીરાબાઈએ કહ્યું એમ, હવે હું કોઈનો નહીં, ફક્ત તમારો. અને સમરવું એક ઈશ્વર સાહેબનું નામ. એ કોનું નામ? ઈશ્વર સાહેબનું નામ. સમરવું એક ઈશ્વર સાહેબનું નામ. તે ઉગારામને ગુરુ હીરસાગર મળ્યા તે ખટશો શબ્દની શાનમાં. 6 શબ્દોની શાન તમને બધાને આપીને પણ વચન લઈને આપી હતી. ભજન કરશો કહ્યું તું કે નહીં? વચન લઈને આપી હતી ને? ભજન કરશો? હા કરશું એમ કહી અને હવે ભજન ના કરીએ આપણે તો સદગુરુનો ગુણગાન કરો કે નહીં? આપણે ગુનેગાર ખરા ને સદગુરુના. ગુરુના ગુણ છે ને એ અપાર છે. અને ગુરુના ઋણમાંથી કોઈ કદી મુક્ત થઈ શકતો નથી. મા બાપની સેવા કરો તો મા બાપના ઋણમાંથી મુક્ત થાય. એ આશીર્વાદ આપે તો. એટલે કયો ઘણો ગુણ મારું હું ગુરુ તમારો. અને હવે તો હું તમારો જ. અને સમરવું એ ઈશ્વર સાહેબનું નામ. ઉગારામને ગુરુ હીરસાગર મળ્યા તે ખટશો શબ્દની શાનમાં ઓળખાવી દીધા આત્મરામ. સદગુરુ દેવ